પોરબંદરની ખાસ જેલ ખાતે બંદીવાન કેદીઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંદીવાન કેદીઓએ ગરબા રમ્યા હતા તેમજ સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરની ખાસ જેલ ખાતે 150થી વધુ બંદીવાન કેદીઓ રહેલ છે, ત્યારે આ કેદીઓની માનસિક સ્થિતિમાં સુધારો આવે અને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે નવરાત્રીને લઈને ખાસ જેલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંદીવાન કેદીઓએ ગરબા રમ્યા હતા। આ આયોજન ઉપરાંત આરતી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પી.એ. જાડેજા, જેલ અધિક્ષક પોરબંદર ખાતે। પોરબંદર ખાસ જેલ ખાતે માતાજીના પાવન પર્વ નિમિત્તે નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખી રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે। પ્રથમ નોરતે માતાજીની વિધિવત સ્થાપના કરી મંડપ શણગારી અને પ્રથમ નોરતેથી બંદીવાનો માટે રાસ ગરબાની આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે। ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। બંદીવાનો પોતાની ધાર્મિક જે ભાવના છે, ધાર્મિક ઉત્સાહ છે એ વધે અને સારી રીતે જેલમાં રહી અને ગુનાહિત માનસિકતા તરફથી એક સારા માણસ બની શકે, સારા નાગરિક બની શકે, એ ધ્યાને રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે અમે નવરાત્રિમાં આયોજન તો કરતા હોય, આ વર્ષે પણ આયોજન કરવામાં આવે છે અને દર વખતે 9 દિવસમાંથી એક દિવસ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે। આજરોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે, એમાં તમામ કેદીઓને એનો લાભ આપવામાં આવે છે। બંદીવાનો ઉત્સાહપૂર્વક માતાજીની ભક્તિ કરી રહ્યા છે, ગરબા રમી રહ્યા છે અને એના સારા ગુણો એમાં વિકાસ થાય અને સારા નાગરિક બને અને જેલમાં છૂટ્યા પછી ફરી પાછા જેલમાં ના આવે અને સારી રીતે જીવન જીવે અને એનું ગુનાહિત માનસિકતા તરફથી એનું વર્તન સારું થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ જેલ ખાતે નવરાત્રી મહોત્સવ બાદ સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।